સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમની ઉપર સરકારે કરોડો રૂપિયાનો ખર્ચ કર્યો। પ્રવાસન વિભાગે 15 કરોડ 59,59,788 રૂપિયાનો ખર્ચ કર્યો। પ્રવાસન પાછળ 5 કરોડ 35,50,000નો ખર્ચ તો ભોજન પાછળ 3,51,100 રૂપિયાનો ખર્ચ। જાહેરાત માટે 2 કરોડ 81,34,428નો ખર્ચ તો રહેવા માટે 9,45,360 રૂપિયાનો ખર્ચ। ટ્રાન્સપોર્ટેશન માટે 96,01,171નો ખર્ચ તો ગીર સોમનાથ કલેક્ટર કુરિયર માટે 8,77,729 રૂપિયાનો ખર્ચ કર્યો। કોંગ્રેસ એમએલએ વિમલ ચુડાસમાના પ્રશ્નમાં પ્રવાસન મંત્રીએ આ જવાબ રજૂ કર્યો છે। તો તમિલ સંગમ કાર્યક્રમ જે યોજવામાં આવ્યો હતો, સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમ, જેની પાછળ સરકારે કરોડો રૂપિયાનો ખર્ચ કર્યો છે। પ્રવાસન વિભાગે 15 કરોડ 59,59,788 રૂપિયાનો ખર્ચ આ કાર્યક્રમની પાછળ કર્યો છે। પ્રવાસન પાછળ 5 કરોડ 35,50,000નો ખર્ચ કરવામાં આવ્યો તો ભોજન પાછળ 3,51,100 રૂપિયાનો ખર્ચ થયો। જાહેરાત માટે 2 કરોડ 81,34,728 રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો તો રહેવા માટે 9,45,360 રૂપિયાનો ખર્ચ થયો। ટ્રાન્સપોર્ટેશન માટે 96,01,171નો ખર્ચ કરવામાં આવ્યો તો ગીર સોમનાથ કલેક્ટર કુરિયર માટે 8,77,429 રૂપિયાનો ખર્ચ કર્યો।